જામનગરમાં લાલ બંગલા સર્કલ તરફથી ગુરુદ્વારા તરફ જતા માર્ગ પર બે સમાંતર રસ્તા વન વે હોવા છતાં લોકો બિંદાસ અહીં રોંગ સાઈડમાં વાહનો ચલાવે છે, જેને પગલે આ રસ્તો સાયલન્ટ વન વે તરીકે ઓળખાવા લાગ્યો છે. આજે અચાનક આ પોઈન્ટ પર ટ્રાફિક ડ્રાઈવ યોજાતા રોંગ સાઈડમાં વાહન ચલાવનારા કેટલાક વાહન ચાલકો દંડાયા હતા. ઉપરાંત અન્ય નિયમ ભંગ કરનારા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ખૂબ જ અગત્યનો ટ્રાફિક પોઈન્ટ હોય અહીં વન વેની કડક અમલવારી માટે નિયમિત ટ્રાફિક પોલીસની હાજરી જરૂરી છે. બાકી એકાદ દિવસ ડ્રાઈવ ચાલે અને બાકીના દિવસોમાં આ રસ્તો સાયલન્ટ વન વે તરીકે રોંગ સાઈડમાં વાહનો ચલાવનારાઓ માટે શોર્ટકટ બની રહે એ સ્થિતિ જ યથાવત રહેશે. જામનગરમાં આજે મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. નવા બનેલા સભાગૃહમાં પ્રથમ વખત યોજાયેલ બેઠકમાં સૌપ્રથમ તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સભામાં પત્રકારોની બેઠક વ્યવસ્થા તથા ફોટોગ્રાફરોની વ્યવસ્થા મુદ્દે વિવાદ થયો હતો, જેને પગલે સભા મોડી આરામ થઈ હતી. સભામાં વિપક્ષી સભ્યોએ વિવિધ મુદ્દાઓ પર રજૂઆતો કરી હતી, તેમજ અમુક આરોપો અને નિવેદનોથી સભા હાઈ વોલ્ટેજ બની ગઈ હતી. કમિશનર ડીએન મોદી સહિતના અધિકારીઓએ વોકઆઉટ કર્યું હતું. આમ નવા સભાગૃહમાં પ્રથમ સામાન્ય સભા વિવાદ સાથે આરંભ થઈ હતી અને વોકઆઉટ સાથે સમાપ્ત થઈ હતી. આજરોજ આ નવું જનરલ બોર્ડ અટલ બિહારી વાજપેયી સભાગૃહમાં પ્રથમ વખત જનરલ બોર્ડને સભાગૃહમાં તમામ પત્રકારો, મિત્રો, કોર્પોરેટરશ્રીઓ, કમિશનરશ્રી એનું સ્વાગત કર્યું છું. અને સેકન્ડ થિંગમાં આજે જે આપણા અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું એના હતભાગીઓને હું દુઃખદ અવસાન જે થયેલું છે તેને પરમ કૃપાળુ પરમાત્મા આગળ પ્રાર્થના કરું છું કે એના આત્માને શાંતિ આપે. અને આજે 6 એજન્ડા હતા અને પ્રશ્નોત્તરી હતી. એમાં એજન્ડા આઇટમ નંબર 1માં 19/2/2025ની મિટિંગની મિનિટ્સને બહાલી આપેલ છે. એજન્ડા આઇટમ નંબર 2માં ઓફિસ સ્ટાફ સિલેક્શન કમિટી ઠરાવ નંબર 3માં ભલામણ અનન્ય આસિસ્ટન્ટ કમિશનરની જગ્યામાં જિજ્ઞેશભાઈ નિર્મળને બઢતી આપવામાં આવેલ છે. એજન્ડા આઇટમ નંબર 3માં ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટી ઠરાવ નંબર 4 19/6/2025ની ભલામણ અનન્ય આસિસ્ટન્ટ કમિશનર વહીવટની જગ્યા ઉપર મુકેશભાઈ વરવણાને પણ બઢતી આપવામાં આવેલી છે. એજન્ડા નંબર 5માં 9/6/2025થી ભલામણ અનન્ય એક્ઝિક્યુટિવ ડ્રેનેજ જગ્યામાં નરેશભાઈ પટેલને બઢતી આપવામાં આવે છે. એજન્ડા નંબર 5માં ચીફ ઓડિટરની જગ્યા બઢતીથી અને કમિશનરની આવેલ દરખાસ્ત અન્વયે કોમલબેન પટેલને ચીફ ઓડિટર તરીકેની બઢતી આપવામાં આવે છે. એજન્ડા નંબર આઇટમ નંબર 6માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ 11/04/1/5/2025ની ભલામણ અનુસાર જામનગર શહેરના સમાણા રોડ ઉપર બ્રિજ રોડ ઉપર રેસિડન્સ 1133 પૈકી એકમાં સર્વે નંબર 924ને જોડતો બ્રિજ રંગમતી નદી ઉપર સ્વખર્ચે બનાવવા બહાલી આપવામાં આવે છે. વિશેષમાં સભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ 44 જેવા પ્રશ્નો હતા, એનો પણ અમે શાંતિથી જવાબ અને ઉકેલ આપ્યો છે. અધ્યક્ષશ્રી, આજના જનરલ બોર્ડમાં અધિકારીઓ ચાલુ બોર્ડે વયા ગયા. આજના બોર્ડમાં ચાલુ અધિકારીઓ વયા નથી ગયા, મને પૂછીને ગયા છે કમિશનર સાહેબના. કારણ કે જે વિરોધ પક્ષના સભ્યો હતા એ મજાક બનાવી, જે આ જનરલ બોર્ડ છે એમાં સભ્યતા હોવી જોઈએ, સેન્સ હોવી જોઈએ. એ સેન્સ અને ગમે ત્યારે ગમે તેને વ્યક્તિગત અધિકારી હોય, ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી હોય, કમિશનરશ્રી હોય, ડેપ્યુટી કમિશનર હોય, સિટી એન્જિનિયર, જાની સાહેબ, ગમે વ્યક્તિગત ટાર્ગેટ બનાવવો, વ્યક્તિગત લાંછન લગાવવું અને જે અશોભનીય શબ્દ કાઢવા એ અયોગ્ય કહેવાય. એટલે એના માટે થઈ અને આ બોર્ડ અમે દરખાસ્ત કરેલું હતું. મને મારી રજા લઈને જ ગયા છે. નમસ્કાર સાથીઓ, હું છું કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા, વિરોધ પક્ષ ઉપનેતા. આજરોજ તારીખ 20/6/2025 અમારે જનરલ બોર્ડની મિટિંગ કરવામાં આવેલી હતી. એની મારી પર 6 એજન્ડાઓ લેવામાં આવ્યા હતા અને આજરોજ જામનગર મહાનગરપાલિકામાં બનાવવામાં આવેલ નવા જનરલ બોર્ડની જગ્યા ઉપર આપણે મિટિંગ રાખવામાં આવેલી હતી અને
ખૂબ જ શરમજનક કહેવાય કે આ આટલા કરોડના ખર્ચે નવો જનરલ બોર્ડ બનાવવામાં આવ્યો છે, બરોબર છે. આની માલિપાર જે પૂરતી વ્યવસ્થા મીડિયા કર્મીઓ માટે, સભ્યશ્રી માટે બનાવવામાં હોવી જોઈએ એ વ્યવસ્થા કરવામાં આવી નથી, અને માથે જતા મીડિયા કર્મીઓની અને સભ્યશ્રીની રજૂઆત કરવા છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી, અને વારે વારે વોકઆઉટ કરવાની એવી જ બધી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે, બરોબર છે. અને આજના બોર્ડની માલિપાર જે 4-5 એજન્ડા લેવામાં આવ્યા એમાં ક્લાસ 1 ઓફિસરોને પ્રમોશન કરવાનો મુદ્દો હતો, બરોબર છે. મારો વ્યક્તિગત વિરોધ હતો આ બધી વસ્તુથી, અને મારા પછી બહુમતીથી આ પ્રમોશન બહાલી આપી દેવામાં આવેલી છે, બરોબર છે. અને છેલ્લે જ્યારે આપણા પબ્લિકના અને પ્રતિનિધિઓના હિતની ચર્ચા માટે થઈને જ્યારે બોર્ડ આગળ વધતો હતો ત્યારે ન કરવાની એવી એક અધિકારીઓ ટિપ્પણી સભ્યશ્રીના વ્યક્તિગત ફેમિલી વિશે કરીને અધિકારીઓએ બધાએ વોકઆઉટ કર્યો છે. એ વસ્તુથી અમારો ખરેખર સખ્ત વિરોધ છે, અને હાલની તકે જે બોર્ડની અંદર જે આ બધી મીટિંગ કરવામાં આવેલી છે એમાં આટલા કરોડના ખર્ચા કરવા છતાંય જે માઇકની પણ વ્યવસ્થા એક સારી નથી કરવામાં આવેલી, એનાથી આ બધી બહુ ટીકા કરવા જેવી વસ્તુ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.